નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્રે સમયસર આયોજન કરીને અનેક માતા અને નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત બનાવ્યા છે. ઓપરેશન સેફ ડિલિવરી અભિયાન હેઠળ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ 2026 સુધી સંભવિત પ્રસૂતિ તારીખ ધરાવતી 142 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 101 મહિલાઓને આગોતરા આરોગ્ય કેન્દ્રોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવી. આ આગોતરા આયોજનનું સફળ પરિણામ એ રહ્યું કે શિફ્ટ કરાયેલી મહિલાઓમાંથી 25 સગર્ભા બહેનોની સફળ અને સુખદ પ્રસૂતિ કરાવવામાં આવી છે. તમામ નવજાત શિશુઓ અને માતાઓ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. જિલ્લા RCH અધિકારી ડોક્ટર ઝંખના વસાવાના જણાવ્યા અનુસાર ગરુડેશ્વર, નાંદોદ, ચિકદા, સાગબારા, તિલકવાડા અને દેડિયાપાડા તાલુકાઓમાં કુલ 25 સફળ ડિલિવરી કરવામાં આવી છે. નાની રાવલ ગામના નયનાબેન તડવીના પરિવારજનોએ પણ જિલ્લા આરોગ્ય વિભાગ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યક્ત કર્યો છે. રેડ એલર્ટ વચ્ચે સમયસર હોસ્પિટલ પહોંચાડાતા નયનાબેનની સુરક્ષિત પ્રસૂતિ થઈ હતી અને હાલ માતા તથા નવજાત બંને સ્વસ્થ છે. રેડ એલર્ટ જેવી વિકટ પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્રનું ઓપરેશન સેફ ડિલિવરી સમયસર આયોજન અને સંવેદનશીલ કામગીરીનું સફળ ઉદાહરણ બની રહ્યું છે. નમસ્તે, આજે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાત રાજ્ય અને નર્મદામાં જે હેવી રેનનું ફોરકાસ્ટિંગ હતું એ મુજબ આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, SDH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા, ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી. આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે. તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે. તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે. હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે અને જ્યાં સુધી એમને જે પ્રોપર જે ડિસ્ચાર્જ હોય છે એ કરવાનો થાય છે એ બધું ચેક કરીને જ આપણે ડિસ્ચાર્જ કરીશું.